જૂનાગઢ બીએપીએસ અક્ષર મંદિરમાં નવરાત્રિ કરવા મહંત સ્વામી આવશે. સોરઠભરના હજારો હરિભક્તો ભવ્ય સ્વાગતની તૈયારીમાં જોડાયા. બીએપીએસના સૌથી વરિષ્ઠ અને 92 વર્ષની ઉંમરના સંત મહંત સ્વામી નવરાત્રિ કરવા જૂનાગઢ આવી રહ્યા છે. તેઓ 1 થી 13 ઓક્ટોબર સુધી અહીં રોકાશે. પૂરા વિશ્વના સ્વામિનારાયણ સંપ્રદાયના 50 શિખરબદ્ધ મંદિરોમાંના એક જૂનાગઢ અક્ષર મંદિરના નિર્માણમાં તેમનો સિંહ ફાળો છે. આ વરિષ્ઠ સંતે સંસ્થાના ટ્રસ્ટીઓ સમક્ષ જૂનાગઢ આવવાની સામેથી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની અતિ વયોવૃદ્ધ ઉંમરને કારણે તેમના માટે ખાસ કાચની પેટીમાં ગાદી પર બેસી શકાય તે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સોરઠ પંથકના હરિભક્તો આ કાચની પેટીમાં જ તેમના દર્શન કરી શકશે. આ અંગે જ્ઞાનરત્ન સ્વામીજીએ જણાવ્યું હતું કે બીએપીએસના સ્થાપના કાળ પછીના ચોથા સૌથી વરિષ્ઠ સંત એવા મહંત સ્વામીજી તેમના 13 દિવસના જૂનાગઢના રોકાણ દરમિયાન દરરોજ હરિભક્તો સાથે સત્સંગ કરશે. એક દશકા પછીના સ્વામીજીના જૂનાગઢ આગમનને ભવ્ય સ્વાગત દ્વારા વધાવી લેવામાં આવશે. પ્રથમ દિવસે જૂનાગઢ ઉપરાંત પૂરા સોરઠ પંથકમાંથી હજારો લોકો તેમના આ સ્વાગત સમારોહમાં જોડાશે. મહંત સ્વામી દરરોજ સવારે 5:45 પૂજા આરતી અને સાંજના 6:30 પછીની હરિભક્તો સાથેના સત્સંગમાં જોડાશે. વર્ષ 1907માં સ્થપાયેલી બીએપીએસ સંસ્થાના સૌ પ્રથમ ગ્રેજ્યુએટ સંત અને યોગીજી મહારાજના શિષ્ય એવા મહંત સ્વામીએ વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શિખરબદ્ધ મંદિરો બાંધવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મી આણંદની કોન્વેન્ટ સ્કૂલમાં ભણી ગ્રેજ્યુએટ થયેલા મહંત સ્વામી અને પ્રમુખ સ્વામી બંને ગુરુભાઈ છે. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ મહુવા ગ્રસ્ત ગાદી પછી સાસીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહંત સ્વામી એમ ગણીએ તો પ્રમુખ સ્વામીના સ્વર્ગવાસ પછી મહંત સ્વામી આ સંસ્થાના સૌથી વરિષ્ઠ સંત છે. વર્ષ 1955માં યોગીજી મહારાજે કળશ જયંતિની ઉજવણી કરી તે સમયે 55 યુવાનોને દીક્ષા આપી તેમાં મહંત સ્વામી દીક્ષાર્થી બન્યા હતા અને હાલ અમેરિકાના ન્યૂ જર્સી ખાતે બંધાયેલા ભવ્ય મંદિર ઉપરાંત સુરત, મુંબઈમાં બંધાઈ રહેલા કળશબંધ મંદિરો માટે મહંત સ્વામી ખૂબ કાર્યરત બની ગયા છે. આ વરિષ્ઠ સંતની જૂનાગઢ મુલાકાત દરમિયાન તેમની સાથે સાળંગપુર મંદિરના મહંત વિવેક સાગર સ્વામી, સુરત મંદિરના વરિષ્ઠ સંત ઘનશ્યામ સ્વામી સહિતના મોટેરા સંતો પણ સતત તેમની સાથે રહેશે. જૂનાગઢ પૂરા ભારત અને વિશ્વના શિખરબદ્ધ મંદિરોમાં કલાત્મક રીતે ખૂબ જાણીતા બનેલા આ વિશાળ જગ્યામાં પથરાયેલા જૂનાગઢ અક્ષર મંદિરના બાંધકામની વર્ષ 2001માં શરૂઆત થઈ. ત્યારથી આ સુંદર પરિસરને ભવ્ય બનાવવામાં બે વરિષ્ઠ સંતો મહંત સ્વામી અને ડોક્ટર સ્વામીએ સતત 5 વર્ષ સુધી ખૂબ જ જહેમત ઉઠાવી હતી. અક્ષર પુરુષોત્તમ સંસ્થાના આ શિખરબદ્ધ મંદિરો નિર્માણમાં લોક ભાગીદારી સાથે કામગીરી કરવા કાર્યરત બનેલા આ બંને વરિષ્ઠ સંતોએ જૂનાગઢમાં આ મંદિર નિર્માણમાં લોકોને એવા તો જોડી દીધા હતા કે કોઈએ આ સંસ્થાને પોતાનું મકાન, સોનાના દાગીના અને મરણ મૂડી અર્પણ કરી દીધી હતી. સોરઠના વિવિધ શહેરોના બહેનોએ પોતાના ઘરની પસ્તી વેચીને આવેલા પૈસા આ મંદિર નિર્માણમાં અર્પણ કર્યા હતા. આવી સતત કામગીરી પછી જૂનાગઢનું આ શિખરબદ્ધ મંદિર વર્ષ 2006માં તૈયાર થયું અને ખુલ્લું મુકાયું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અનેક દિવસો સુધી અહીં રહી હરિભક્તો સાથે सत्संग કર્યો હતો. या प्रतिभा का स्मरण करें या उनकी उस करुणा का स्मरण करें, क्योंकि जिस भगवान के विषय में ऐसा कहा गया, जिस परब्रह्म परमात्मा के विषय में तैत्तरीय उपनिषद ऐसा कहता है कि यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह, भगवान तो मन और वाणी से अगोचर है, इंद्रियों से परे है. ऐसे परमात्मा उन्होंने स्वयं संकल्प किया कि ज्ञानी अज्ञानी सर्वजन मेरा दर्शन कर पाए और वे मनुष्य जैसे बनकर इस पृथ्वी पर सपया गांव में अवतरित हुए. उनकी उस करुणा की स्मृति करें या फिर उन्होंने जो भक्त जनों को अपनी पहचान करवाई उस पहचान की स्मृति करें, क्योंकि कई बार परमात्मा दृष्टि के सामने ही होते हैं किंतु बिना पहचान लोग उनको नतमस्तक नहीं हो पाते. उन्होंने मध्य के 13वें वचनामृत में
उन्होंने अंत्य के 38वें वचनामृत में, उन्होंने अहमदाबाद के दूसरे वचनामृत में स्वयं की पहचान साक्षात परब्रह्म परमात्मा के रूप में करवाई, उसकी स्मृति करें या फिर उनके अपरिमित सामर्थ्य का स्मरण करें। यम, नियम, आसन, प्राणायाम, प्रत्याहार, धारणा, ध्यान, ये 7 साधन सिद्ध करने के बाद समाधि लगती है। ऐसी समाधि उन्होंने अपने आश्रितों को केवल अपने संकल्प मात्र से करवाई। केवल उन्होंने आश्रित को समाधि करवाई, उतना ही नहीं, उन्होंने अपने अनुयायियों को ऐसा बल प्रदान कर दिया कि वे भी दूसरों को समाधि करवा सकते हैं। ऐसा अपरिमित सामर्थ्य न कभी किसी ने देखा था, न सुना था, न कहीं पर पढ़ा था। ये परब्रह्म परमात्मा का सामर्थ्य था। उतना ही नहीं, उन्होंने अपने आश्रितों को स्वभाव दोष और वासना से मुक्त करके ब्रह्म रूप कर दिया। तो क्या उनके इस अपरिमित सामर्थ्य की स्मृति करें या उनकी उस दिव्यता की स्मृति करें, जिसके कारण केवल 30 वर्षों के अंतराल में उन्होंने ऐसे अद्वितीय कार्य किए जो साधारण मानव कभी नहीं कर सकता। छपिया में उनका जन्म हुआ था, केवल 11 वर्ष की आयु में उन्होंने गृह त्याग कर दिया था। गृह त्याग करने के बाद पूरे भारत में उन्होंने वन विचरण किया। स्वतः किसी की भी प्रेरणा के बिना उन्होंने हिमालय का मार्ग लिया और हिमालय की ठंड में केवल कौपिन और मृगशाला के साथ उन्होंने कठिन तपस्या की। पूरे भारत की यात्रा की, उत्तर में मानसरोवर से लेकर दक्षिण में कन्याकुमारी तक वे गए, पैदल चले। पूरे भारत की यात्रा करके जब गुजरात के लॉज गांव में आए तब उनकी आयु थी केवल 18 वर्ष। जरा सोचिएगा, एक 18 वर्ष का नव किशोर एक ऐसे गांव में आया है जहां पर उसे कोई नहीं पहचानता। गुजरात प्रदेश है, वहां की भाषा भी उनको ज्ञात नहीं है, वे तो अवधी भाषा बोलते थे। एक ऐसा प्रदेश जहां पर कोई नहीं पहचानता, वहां की भाषा भी उन्हें नहीं आती और वे केवल 18 वर्ष के हैं। ऐसे प्रदेश में केवल 30 वर्षों के अंदर उन्होंने 3000 संतों परमहंसों को दीक्षा प्रदान कर दी। ये कितना बड़ा सामर्थ्य होगा, ये कैसी दिव्यता होगी। और जिन परमहंसों को उन्होंने दीक्षा प्रदान की वे भी कोई साधारण नहीं थे, वे परम बुद्धिमान और सामर्थ्यशाली सिद्ध महात्मा थे। उनमें ब्रह्मानंद स्वामी थे, उनमें योगीराज गोपालानंद स्वामी थे, उनमें नित्यानंद स्वामी थे, उनमें मंजुकेशानंद स्वामी, स्वरूपानंद स्वामी, व्यापकानंद स्वामी, सदानंद स्वामी, ऐसे महासमर्थ सिद्ध महात्मा थे। इन महात्माओं को, इन संत परमहंसों को उन्होंने जीवन भर अपनी आज्ञा में अनुसरित किया। ये कितना बड़ा सामर्थ्य। तो उनके इस दिव्य व्यक्तित्व की स्मृति करें या फिर उन्होंने रामानंद स्वामी जी के पास जो 2 वरदान मांग लिए उस वरदान की स्मृति करें। उन्होंने मांगा कि आपके आश्रित को यदि एक बिच्छू के डंक की वेदना सहन करनी हो तो मुझे रोम रोम पर करोड़ करोड़ बिच्छू के डंक की वेदना सहन करनी पड़े, परंतु आपका आश्रित उस वेदना से मुक्त हो जाए। और दूसरा वरदान उन्होंने मांगा कि आपके आश्रित के प्रारब्ध में यदि भिक्षा पात्र लिखा हो तो वो पात्र मेरे प्रारब्ध में आ जाए, लेकिन आपका आश्रित कभी भी अन्न या वस्त्र से दुखी ना हो। हमारे अन्न और वस्त्र की उन्होंने चिंता कर ली। और इतना ही नहीं, इस वरदान के साथ उन्होंने एक और आशीर्वाद दे दिए कि जब भी मेरा आश्रित उसका अंत समय आएगा, मारा जनने अंत काले जरूर मारे आवहु। जब भी आश्रित का अंत समय आएगा तब मैं अवश्य रूप से उसे लेने के लिए आ जाऊंगा। ये कितना बड़ा वरदान है। उनके इन वरदानों की स्मृति करें या फिर उन्होंने वचनामृत में जो शुद्ध भक्ति का उपदेश दिया उसकी स्मृति करें। भक्ति के आडंबर में कहीं कहीं पापाचरण हो रहा था उस समय में, उन्होंने धर्म ज्ञान और वैराग्य सहित भक्ति का उपदेश दिया, एकांतिक धर्म का उपदेश दिया और इसीलिए वे कहलाए एकांतिक धर्म प्रवर्तक। तो उनके इस चरित्र की स्मृति करें या फिर उन्होंने पाप के पर्वत समान जोगन पगी मूलची लवाणा जैसे अनेकों का परिवर्तन किया उसकी स्मृति करें। उन्होंने तंत्र विद्या का दुरुपयोग करके लोगों का शोषण करने वाले विवेक जैसे भूले भटकों को सच्चा साधना मार्ग दिखाया।
उन्होंने संग्राम और सूरा खाचर जैसे चरित्र संपन्न भक्तों का पूरा समाज तैयार कर दिया, जो परधन को पत्थर समान मानते थे और परनारी को माता समान मानते थे। उन्होंने महिलाओं के उत्कर्ष के लिए जो किया वो भी असाधारण है।